તાપીના પોઈચા કરોડામાં ઝડપાયું ખનન। મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને મોટી સફળતા મળી છે। સ્ક્વોડે રેતી ખનન કરતા વાહનોને સીઝ કર્યા છે। 2 ટ્રેક્ટર, 1 હિતાચી મશીન, જેસીબી ડમ્પર, 3 નાવડી જપ્ત કરાઈ છે। 70 લાખથી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરાયો છે। વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। દરોડા દરમિયાન સાવલી પોલીસને પણ બોલાવાઈ છે। વડોદરા ખાણ ખનીજ વિભાગ પણ સ્થળ પર કાર્યવાહી કરી રહ્યું છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે જેના પોઈચામાં જે પ્રકારે ખનનની કાર્યવાહી ચાલી રહી હતી તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની અત્યારે માહિતી મળી રહી છે। મહીસાગર નદીમાં રેતી ખનનનો આ મામલો સામે આવ્યો હતો। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા બાબતે પૂરી વિગતો આપી રહ્યા છે। અંજલિ, શું માહિતી? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જે પોઈચા કનોડા ગામ છે ત્યાં પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી જે રીતે ગેરકાયદેસર રીતેનું રેતી ખનન ધમધમી રહ્યું છે એને લઈને વડોદરાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી તે ચોક્કસપણે જાણી શકાય છે। કારણ કે જે રીતે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો, 70 લાખથી વધુનો જે મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી કરી હતી, જે રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી તેના હજુ 12 કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં સુધીમાં ફરી એક વખત ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદ ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો માત્ર કાગળો ઉપર જ રહી જાય છે। પરિણામે જે ગેરકાયદેસર રેતી ખનન છે તેના માટેની કામગીરી અન્ય જિલ્લાની ટીમે આવીને કરવી પડી રહી હોય તેવું અગાઉ પણ જાણવા મળ્યું હતું। ફરી એક વખત જાણવા મળ્યું છે અગાઉ જ્યારે ડભોઈ પાસેથી જે કામગીરી કરવામાં આવી હતી તે સ્થાનિક કાઉન્સિલર આગેવાનો દ્વારા આજે રેતી ખનન પકડવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસ ફરિયાદ કરાઈ હતી। અઠવાડિયાની અંદર આ બીજો કિસ્સો બન્યો છે જે વડોદરા જિલ્લામાં રેતી ખનન થઈ રહ્યું છે તે ગેરકાયદેસર થતું હોવાનું અને સાથે સાથે વડોદરા ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે, જે ટીમ છે, તેઓ ઊંઘતી બીજી વખત ઝડપાઈ છે। ત્યારે આ અધિકારીઓ પોતાની જવાબદારી સમજી અને ગેરકાયદેસર રીતે થતું જે રેતી ખનન છે તે ક્યારે અટકાવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે। આભાર અંજલિ, તમામ માહિતી બદલ। અઠવાડિયામાં બીજી વખત આ પ્રકારની ઘટના સામે આવી છે જેણે અધિકારીઓની કામગીરી ઉપર પણ અત્યારે સવાલો સર્જી દીધા છે।